ખેત વ્યવસ્થાપનને વ્યાખ્યાયિત કરો અને જુદા જુદા ખેત સંસાધનોનું વર્ણન કરો. વ્યાખ્યા: ખેતી વ્યવસ્થાપન એ ઉપલબ્ધ સંસાધનો, સામગ્રી, મશીનરી, માનવશક્તિ, નાણાં, પદ્ધતિઓ અને બજારોનો સંતુલિત અને અસરકારક ઉપયોગ કરીને ખેતીને સફળતાપૂર્વક ચલાવવાની કળા અને વિજ્ઞાન છે. મુખ્ય ખેત સંસાધનો: જમીન વ્યવસ્થાપન, જમીનની ફળદ્રુપતા, સમતલન, પાણીની નિકાસ, સિંચાઈ અને નીંદણ વ્યવસ્થાપન. ખેતમજૂર વ્યવસ્થાપન, શ્રમ શક્તિનો યોગ્ય ઉપયોગ જેમાં સ્થાયી, કુટુંબના અને આકસ્મિક મજૂરોનો સમાવેશ થાય છે. નાણાકીય વ્યવસ્થાપન, મૂડીનું સંગ્રહણ અને રોકાણનું વિવેકપૂર્ણ આયોજન. મશીનરી અને ઇમારતોનું વ્યવસ્થાપન, ટ્રેક્ટર, સાધનો, સ્ટોર હાઉસ અને પેક હાઉસનું નિર્માણ. શાકભાજીની ખેતી શું છે અને ખેત સંબંધિત ઇમારતોનું વર્ણન કરો. શાકભાજીની ખેતી વ્યાવસાયિક હેતુ માટે નર્સરી વધારવા સાથે તાજી શાકભાજી કે ગુણવત્તાયુક્ત બીજ ઉત્પાદન કરવાની પ્રક્રિયાને શાકભાજીની ખેતી કહે છે. ખેત સંબંધિત ઇમારતો અને સંરચનાઓ. ખેતી કાર્યાલય, ખેતરના કેન્દ્રમાં દેખરેખ માટેનું મુખ્ય સ્થળ. વાહન અને ઇમ્પ્લિમેન્ટ શેડ, ટ્રેક્ટર અને ટ્રોલી વગેરે મૂકવા માટે. સ્ટોર હાઉસ, ખાતર અને અન્ય સાધનો રાખવા માટે. પેક હાઉસ અને થ્રેસિંગ ફ્લોર, લણણી પછી પેકિંગ અને સફાઈ કામગીરી માટે. નીચેના પર સંક્ષિપ્ત નોંધ લખો. ક. ઉત્તરાધિકાર પાક એક જ વર્ષમાં એક જ જમીન પર એક પછી એક એમ ક્રમશ 2 કે તેથી વધુ પાક લેવાની પદ્ધતિ. ખ. ત્રિલે પાક, પૂર્વવર્તી, અગાઉના પાકની લણણી થતા પહેલા જ તેના જમીનના ટુકડા પર બીજો પાક વાવી દેવાની પદ્ધતિ. ગા. આંતર પાક, મુખ્ય પાકની સાથે ખાલી જગ્યામાં સાથી પાક ઉગાડીને વધારાનું ઉત્પાદન મેળવવાની રીત. ઘ. પાક પરિભ્રમણ, જમીનની ફળદ્રુપતા જાળવવા ચોક્કસ વર્ષોની અવધિ માટે નિયમિત ક્રમમાં જુદા જુદા પાક બદલીને ઉગાડવાની પદ્ધતિ. બેવડી પ્રવેશ પદ્ધતિ અને તેના મહત્વ પર ચર્ચા કરો. બેવડી પ્રવેશ પદ્ધતિ: આ પદ્ધતિમાં દરેક વ્યાપારી લેવડદેવડની 2 બાજુ નોંધાય છે, એક ડેબિટ ઉધાર અને બીજી ક્રેડિટ જમા. મહત્વ: નાણાકીય હિસાબોની અંકગણિતીય ચોક્કસતા અને ખાતરી આપે છે. મિલકતો, દેવા, નફો કે નુકસાનની સંપૂર્ણ અને સાચી માહિતી પૂરી પાડે છે. હિસાબી ભૂલો અને ક્ષતિઓ રોકવામાં મદદરૂપ બને છે.